સુપ્રભાતમ, નમો નમો. હું કૌશિકાચાર્ય સંસ્કૃતના ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. આજે એક વ્યાકરણ પોઈન્ટ જેની આજે આપણે ચર્ચા કરીશું. ખૂબ સરળ ધોરણ 10માં સેક્શન ડી વ્યાકરણ વિભાગમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. રિક્ત સ્થાને સંખ્યાપદમ કિમ. તો ત્યાં આપણે સંખ્યાસૂચક શબ્દ મૂકવાનો આવે છે. પણ એ સંખ્યાસૂચક શબ્દ મૂકતા પહેલાં એ શું છે, એ પોઈન્ટ કયો છે, એ સમજવો જરૂરી છે. તો ત્યાં સંખ્યા વિશેષણ આવે છે. પણ એ સંખ્યા વિશેષણ સમજવા પહેલાં આપણે વિશેષણ એટલે શું, સંસ્કૃતમાં એનો પ્રયોગ કેવી રીતે થાય છે એને સમજીએ. તો જોઈએ આપણે કે એક એક્ઝામ્પલ મેં લીધું છે અહીંયા. નગરે એકઃ ધાર્મિક વિનમ્ર શ્રેષ્ઠીપુત્ર પ્રતિવસતિ. નગરમાં એક ધાર્મિક વિનમ્ર શેઠનો પુત્ર રહેતો હતો. તો અહીં જો રહે છે, પ્રતિવસતિ એટલે રહે છે. તો આ જે વાક્ય છે એમાં એક ધાર્મિક વિનમ્ર આ જે 3 શબ્દો છે એ વિશેષણ છે. વિશેષણ એટલે શું, તો કે નામ પદમાં જે વિશેષતા દર્શાવે, વધારાનો ગુણ દર્શાવે એ વિશેષણ છે. તો અહીંયા જોઈએ કે શબ્દની જે વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવાય. પણ કયા શબ્દની, તો કે જે મૂળ શબ્દ આપેલો છે એની. તો આને શું કહેવાશે, તો વિશેષણ જેના માટે વપરાય છે તેને વિશેષ્ય કહેવાય છે. એટલે કે જે વસ્તુ વ્યક્તિ પદાર્થના વધારેના ગુણની વાત કરેલી છે, કંઈક એમાં વિશેષ બતાવે છે, તો તે શબ્દ વિશેષ્ય કહેવાય છે. એટલે અહીં શ્રેષ્ઠીપુત્ર એ વિશેષ્ય છે અને વિનમ્ર, ધાર્મિક, એકઃ એ શું છે, વિશેષણ છે. બરાબર છે. સંસ્કૃત સાહિત્યમાં એના માટે જે વિશેષ કહેવાયેલું છે એ આપણે જોઈએ કે વિશેષણની વાત અહીં સમજ્યા કે વધારાના ગુણ દર્શાવે. તો સંસ્કૃતમાં કહે છે કે ભેદકમ વિશેષણમ, એટલે કે ભેદ પાડનાર જે છે એને વિશેષણ કહેવાય. તો કેવો ભેદ, તો ફોર એક્ઝામ્પલ હું એક શબ્દ કહું કે પુષ્પમ એટલે કે ફૂલ, તો આપણી દ્રષ્ટિ સમક્ષ સમગ્ર પુષ્પોની જાતિ, બધા જ પુષ્પો આપણી આંખ આગળ આવે છે. પણ જો હું એવું કહું કે રક્તમ પુષ્પમ, રક્ત એટલે લાલ પુષ્પ, તો એ ઢગલેબંધ પુષ્પોમાંથી ફક્ત આપણે લાલ રંગના હોય એવા જ પુષ્પોની ગણતરી કરીશું. આપણે બગીચામાં જઈએ છીએ તો બગીચામાં ઘણા બધા વૃક્ષો છે, છોડ છે, સરસ ફૂલો છે. પણ ત્યાં બગીચામાં ઘણા બધા વૃક્ષો હોય તો હું જો શબ્દ ફક્ત વૃક્ષ કહીશ કે વૃક્ષ, તો બધા જ વૃક્ષોની ગણતરી થશે. પણ જો હું એવું કહું કે મહદ વૃક્ષ, મોટું વૃક્ષ, ફલવાન વૃક્ષ, ફળવાળું વૃક્ષ, ભગ્ન વૃક્ષ, ભાંગેલું વૃક્ષ એટલે કે જે તૂટી ગયેલું છે એ વૃક્ષ, કે કપાઈ ગયેલું છે એ વૃક્ષ, તો આપણે એ વૃક્ષ શબ્દમાં આ મહદ શબ્દ, ફલવાન શબ્દ, ભગ્ન શબ્દ એ વૃક્ષમાં વધારો કરે છે, એના ગુણમાં વધારો કરે છે, આપણને એ વિશેષણ આપે છે. આ 3 શબ્દ વિશેષતા દર્શાવતા હોવાથી વિશેષણ કહેવાય. અને વૃક્ષ એ શું કહેવાય, વિશેષ્ય. અહીં પણ જુઓ, રક્તમ એ શું છે, વિશેષણ છે. જ્યારે પુષ્પમ શું થશે, વિશેષ્ય. તો આપણે સૌપ્રથમ તો એ સમજવું પડે, જેમ કે છોકરો છે, આપણે કહીએ આપણા ઘરમાં નાનું બાળક છે, તો બાળક છે કેવો છે, તો કે દહિયો બાળક છે, હોશિયાર છે, ચતુર છે, તોફાની બાળક છે. બરાબર. તો આવા શબ્દો જ્યારે પ્રયોગ થાય ત્યારે બાળક એ વિશેષ્ય છે અને એની આગળ લાગતા જે એના ગુણ છે, એના જે વધારાનો ગુણ છે, એ શબ્દ જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે એ વિશેષણ બને છે. જેમ કે મહાવૃક્ષ, આપણે ધોરણ 10માં પ્રકરણ 7 એમાં સુભાષિત વૈભવમાં છે મહાવૃક્ષ સેવિતવ્યો મહાવૃક્ષ. તો વૃક્ષ તો છે પણ કેવું, મહા છે. બરાબર છે. તો એનો વધારાનો ગુણ છે. વણિક જનમ,
શબ્દ છે જોજો, વણિક જનઃ, એક નગરે વણિક જનઃ અસ્તિ. તો જનઃ એટલે માણસ તો છે, પણ કેવો? વણિક, વેપારી, માણસોની જાતિ. ફક્ત જનઃ કહેવામાં આવે. ફરી સમજીએ, ફક્ત જો એવું કહું કે જનઃ કે જનાહ, તો કોઈ એક જ ચોક્કસ માણસ, કોઈ એકદમ વ્યક્તિ પર નજર જાય. પણ જો એવું કહું કે વણિક જનઃ, તો જો એ વેપારી માણસ છે એના ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત થાય કે હા માણસ છે, પણ કેવો છે? વેપારી છે, એ અલગ પડે છે. તો આ વણિક જે છે એની વિશેષણ એનું બને છે, અને જનઃ એ વિશેષ્ય બને છે. તો સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે આ વિશેષણનો પ્રયોગ કેવી રીતે કરી શકીએ આપણે. સંસ્કૃત સાહિત્યમાં જ્યારે તમારે રિક્ત સ્થાન પૂર્તિ કરવાની આવે તો કેવી રીતે તમે કરી શકો? તો એના માટે આપણે જોઈશું કે એક સૂક્તિ છે, યદ લિંગમ યદ વચનમ યાચ વિભક્તિ વિશેષ્ય. યદ લિંગમ યદ વચનમ એટલે કે જે લિંગ અને જે વચન, યાચ વિભક્તિ અથવા તો વિભક્તિ, લિંગ, વચન અને વિભક્તિ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, વચન એટલે એકવચન, દ્વિવચન અને બહુવચન, અને વિભક્તિ કોઈ પણ હોય. વિશેષસ્ય, વિશેષસ્ય એટલે કે જે આપણે વૃક્ષ કીધું, પુષ્પ કીધું, અહીંયા પણ શ્રેષ્ઠીપુત્ર કીધો, જનઃ કીધો, બરાબર. તો એવા વિશેષ શબ્દની સાથે શબ્દમાં જે વિભક્તિ, જે વચન અને જે લિંગ હોય તે જ તદ લિંગમ તદ વચનમ સાચ વિભક્તિ, તે જ લિંગ, તે જ વચન કે તે જ વિભક્તિ વિશેષણસ્યાપી, વિશેષણની હોય છે. જેમ કે હું એવું કહું, એકઃ બાલકઃ, એકા બાલિકા, અને એકમ પુસ્તક. હવે જો બાલકઃ પ્રથમા વિભક્તિ છે, બાલિકા આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, આ નપુંસકલિંગ છે. આ લિંગ પ્રમાણે આપણે જોયું, પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે અને નપુંસકલિંગ છે. તો એની આગળ સંખ્યામાં એક હોય પુલ્લિંગના આધારે આવ્યું, બાલિકા એકા સ્ત્રીલિંગના આધારે આવ્યું, અને પુસ્તકમ એકમ નપુંસકલિંગના આધારે આવ્યું. એટલે કે જે આ સૂત્ર આપણું છે, યદ લિંગમ યદ વચનમ યાચ વિભક્તિ વિશેષસ્ય તદ લિંગમ તદ વચનમ સાચ વિભક્તિ વિશેષ્યાપી. એટલે કે વિશેષ્યની જે વિભક્તિને લિંગ હોય એ જ વિશેષણની હોય છે. આપણે વધારે સમજ મેળવીશું એના ઉદાહરણોને આધારે. તો અહીંયા જુઓ, આપણે પ્રથમ ઉદાહરણ લઈ લીધું છે, બાલકઃ મધુરમ દુગ્ધમ પીબતિ. બાલકઃ મધુરમ દુગ્ધમ પીબતિ. તો અહીં જે મધુરમ શબ્દ છે એ શું છે? વિશેષણ છે. આપણે સૌથી પહેલા વાક્યોમાં વિશેષણ કયું છે એ શોધી કાઢીશું. અસ્મિન વર્ષે મધુરા દ્રાક્ષા મિલતિ. તો દ્રાક્ષ માટે, દ્રાક્ષ એ વિશેષ્ય છે ને આ વિશેષણ છે, તો મધુરા એ વિશેષણ છે. ત્રીજું વાક્ય જોઈએ, સોમવાસરે વયમ મધુરાન આમ્રાન અખાદમ. તો મધુરાન એ વિશેષણ થયું અને આમ્રાન એ વિશેષ્ય થયું. કારણ કે વિશેષ્ય એટલે કે મૂળ શબ્દ સાદી ભાષામાં યાદ રાખવાનું કે જેના વિશે કહેવામાં આવ્યું છે. જેમ કે તમે વર્ગખંડમાં બેઠા છો, બરાબર, અને પંખો છે, તો આપણે કહીએ ને સફેદ પંખો, બ્લુ પંખો. તો પંખો તો એક જ છે, પણ એના વિશેષણ લાંબી બેન્ચ, નાની બેન્ચ, બરાબર. ગ્રીન બ્લેકબોર્ડ, બ્લેક બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ છે પણ ગ્રીન છે કે બ્લેક છે. તો ગ્રીન અને બ્લેક એ શું થઈ ગયું? એનું વિશેષણ થઈ ગયું છે. હવે જુઓ અહીંયા વાક્ય આપણે ફરી સમજી લઈએ. બાલકઃ મધુરમ દુગ્ધમ પીબતિ, એટલે બાળક મધુર દૂધ એટલે મીઠું દૂધ પીવે છે. અસ્મિન વર્ષે મધુરા દ્રાક્ષા મિલતિ, એટલે કે આ વર્ષે મધુર દ્રાક્ષ મળે છે, મીઠી દ્રાક્ષ મળે છે. સોમવાસરે વયમ મધુરાન આમ્રાન અખાદમ. સોમવારે અમે મધુર કેરી ખાધી. હવે અહીં જુઓ, શબ્દ તો બધામાં એક જ છે, મધુર, પણ પ્રથમ વાક્યમાં મધુરમ છે, બીજુમાં મધુરા છે અને ત્રીજામાં મધુરાન છે. ત્રણેયમાં જે વિશેષણ છે એ જે વિશેષ્ય એટલે કે જે મૂળ શબ્દ છે એની વિભક્તિ પ્રમાણે અહીં રૂપ બદલાયું છે. અહીંયા દુગ્ધમ એ દ્વિતીય વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિ હોવાથી વિશેષણ દ્વિતીય વિભક્તિમાં આવે છે. અહીં દ્રાક્ષા એ સ્ત્રીલિંગ છે એટલે મધુરા સ્ત્રીલિંગ શબ્દમાં આવ્યો,
અને આમળાન એ દ્વિતીય વિભક્તિ બહુવચન છે, એટલે અહીં મધુરાન પણ બહુવચન. એ સેમ પ્રત્યય તમે જોઈ શકો છો અહીં. બરાબર છે? એટલે કે વિશેષણ અને વિશેષણની સમજ પ્રોપર જો આપણે મેળવીશું તો જ સંખ્યા રિક્ત સ્થાન પૂરતી સંખ્યા પરિચય વાળો છે 1 માર્ક્સનો આપણો પ્રશ્ન છે, જે ખૂબ સરળ છે, એને પણ આપણે સમજી શકીશું. એટલે સૌપ્રથમ જે આપણો આ બેઝ છે કે વિશેષણ એટલે શું, વાક્યમાં તમારે સ્વાધ્યાયમાં પણ આવે છે ઘણા બધા પ્રકારના ખાલી જગ્યા પૂરવાની હોય છે, તો એના શબ્દો કેવી રીતે આપણે પૂરી શકીએ. આટલું સમજ્યા પછી આપણે વધારે ઉદાહરણ એ જ નિયમના કે જે આપણો નિયમ છે યદલિંગમ યદવચનમ યાચ વિભક્તિ વિશેષસ્ય તદલિંગમ તદવચનમ સાચ વિભક્તિ વિશેષણ. વિશેષ્યની જે લિંગ વચન વિભક્તિ હોય એ જ વિશેષણની લિંગ વિભક્તિ વચન હોય છે. એ નિયમ પ્રમાણે આપણે વધારે થોડા મુહાવરા એટલે કે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. પ્રથમ વાક્ય છે રમેશ ખાલી જગ્યા પુસ્તકમ પઠતિ. રમેશ ખાલી જગ્યા પુસ્તકમ પઠતિ. રમેશ પુસ્તક વાંચે છે, બરાબર, પણ બ્રેકેટમાં શબ્દ છે સુંદર. તો અહીં વિશેષણ શું આવશે તો આપણે જોઈશું અહીંયા કે પુસ્તકમ શબ્દ લખેલો છે એટલે અહીંયા દ્વિતીય વિભક્તિ છે, તો સુંદર શબ્દમાં શું આવશે, સુંદરમ. એ જ વિભક્તિ જે વિશેષ્યની છે, પુસ્તકમ એ વિશેષ્ય થયું એટલે વિશેષણને પણ આપણે એ જ વિભક્તિ લગાવવાની રહેશે. બીજું વાક્ય જોઈએ લતા ખાલી જગ્યા પુસ્તકે પઠતિ. હવે અહીંયા જુઓ પુસ્તકે શબ્દમાં સપ્તમી વિભક્તિ છે. પુસ્તકે શબ્દમાં કઈ વિભક્તિ છે, સપ્તમી. તો સુંદર શબ્દને અહીંયા શું લાગશે, સપ્તમી વિભક્તિ લાગશે. લતા સુંદરે પુસ્તકે પઠતિ. ખૂબ સરળ છે મિત્રો. લેખકાહ ખાલી જગ્યા પુસ્તકાની લિખંતિ. ફરીથી જોજો લેખકાહ એટલે વાક્ય કેવું છે, બહુવચન છે. પુસ્તકાની બહુવચન છે, પુસ્તક પુસ્તકે પુસ્તકાની. પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની બહુવચન છે, નપુંસકલિંગ શબ્દ છે, તો એ સુંદર શબ્દમાં પણ આવશે સુંદરાણી. આ જ વિભક્તિ આપણે અહીંયા લખવાની રહેશે. આગળ વધીશું. નૃપાહ ખાલી જગ્યા યુદ્ધાની જયંતી. નૃપાહ બહુવચન થઈ ગયું, રાજા. યુદ્ધાની જયંતી એટલે રાજા વિજય પામે છે, યુદ્ધમાં વિજય પામે છે. તો અહીંયા બ્રેકેટમાં આપણને શબ્દ આપ્યો છે અનેક. અહીંયા કઈ વિભક્તિ છે, યુદ્ધાની એટલે આવશે અનેકાની. વિશેષણ વાળી ખાલી જગ્યા જ્યારે પૂછાય તો સરળ છે મિત્રો. હવે તમને આવડશે 1 માર્ક્સ કે 2 માર્ક્સમાં જ્યાં પણ તમને સ્કીપ થઈ જતું હશે, ઓપ્શનલમાં આપતું હશે, બ્રેકેટમાં શબ્દો આપી દીધેલા હશે, તો ક્યારેય હવે પ્રશ્ન થશે નહીં કે આમાં શું આવે. જો આગળ વધીશું. જયેશ ખાલી જગ્યા છાત્ર અસ્તિ. વિનમ્ર શબ્દ આપ્યો છે, વિનમ્ર, બરાબર. તો અહીંયા આપણે જો જયેશ વિસર્ગ છે, અહીંયા પણ વિસર્ગ છે, પ્રથમા વિભક્તિ. તો વિનમ્ર શબ્દ સાથે શું આવશે, વિનમ્ર. એટલે કે છાત્ર શબ્દ સાથે એનું વિશેષણ આવશે વિનમ્ર. નેક્સ્ટ જોઈશું. વિદ્યાલયસ્ય ખાલી જગ્યા ભવનમ અસ્તિ. હવે ભવનમમાં જો અહીંયા મ હલંત વાળો છે, બીજી વિભક્તિ છે, તો વિશાળ શબ્દને પણ આપણે લઈશું દ્વિતીય વિભક્તિ વિશાલમ. તો આ થઈ ગયો આપણો વિશેષણ વાળી ફિલ ઇન ધ બ્લેન્ક્સ રિક્ત સ્થાન પૂર્તિ. જાયા પત્યે ખાલી જગ્યા વાચમ વદતુ. બ્રેકેટમાં આપેલું છે મધુમતી. તો અહીં શબ્દ જો જાયા પત્યે એટલે પતિને, વાચમ વદતુ એટલે વાણી બોલો. કેવી તો કે મધુમતી. વાણી તો બોલવી જોઈએ, પણ મધુમતી શબ્દ છે અહીંયા વાચમ સેકન્ડ વિભક્તિ છે એટલે અહીંયા પણ અનુસ્વાર આવે. ત્યાર પછી છેલ્લો જોઈશું આપણે મત્સ્ય ખાલી જગ્યા જલે પ્રવિષ્ટ. બ્રેકેટમાં શબ્દ છે ગંભીરે અથવા ગંભીરે. તો અહીંયા જલે શબ્દમાં કઈ વિભક્તિ છે, સપ્તમી, એટલે અહીંયા આવશે ગંભીરે. ગંભીર શબ્દ છે એનો જલે. એટલે ખૂબ સરળ છે. આપણે થોડા એક્ઝામ્પલ જોયા. વિશેષણ માટે કહેવાયું છે ભેદગમ વિશેષણ, જે ભેદ પાડે છે એ વિશેષણ છે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે આ જે સંસ્કૃતમાં કહેવાયેલી જે આ સંસ્કૃતનો શ્લોક છે વિશેષણ માટે, કે જે વિશેષ્ય છે એની જે વિભક્તિ વચન કે લિંગ હોય, વિશેષણની પણ એ જ વિભક્તિ વચન અને લિંગ હોય છે. પણ આપણે વિશેષણ કોને કહેવાય ને વિશેષ્ય કોને કહેવાય એમાં ક્યારેય ભૂલ કરવાની
નહીં. તો જે મૂળ શબ્દ છે એ વિશેષણ છે અને એના વધારાનો ગુણ જે દર્શાવે છે, મૂળ શબ્દ વિશેષ છે અને જેનો વધારાનો ગુણ દર્શાવે છે એને વિશેષણ કહેવાય છે. તો અહીંયા આપણે આજે વિશેષણની સમજ મેળવી. હવે જે આવનારા લેક્ચર છે એમાં આપણે સંખ્યા વિશેષણની સમજ મેળવીશું, જે ધોરણ 10 માં બોર્ડના પ્રશ્નપત્રમાં 1 માર્ક્સમાં પૂછાય છે અને ધોરણ 9 માં પણ આ રીતે સંખ્યાવાળી ખાલી જગ્યા અથવા તો વિશેષણવાળી ખાલી જગ્યા પૂછાય છે. તો હવે આમાં વધારે મુહાવરાનો પ્રયત્ન કરવાનો છે. તમારા ટેક્સ્ટબુકમાંથી આવા વાક્યો શોધી કે સ્વાધ્યાયમાંથી શોધી અને એની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે.